ભારતીય જનતા પાર્ટી તરીકે ઇલેક્શન માટે તૈયારી નથી કરતા. અમે 24/7 પ્રજા વચ્ચે રહીએ છીએ અને લોકસેવાના કામો સદાય માટે અમારે ચાલુ છે. ત્યારે મહેસાણાનો વિકાસ થાય એ બટ નેચરલ છે. અત્યારે મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર અને વૈશ્વિક નેતૃત્વ જે પૂરું પાડે છે એવા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, તો મહેસાણાનો વિકાસ તો લોકોને આંખે ઉડીને વળગે એવો છે અને થઈ રહ્યો છે. લોકોને રોજગારી પૂરી પાડી રહી છે આ કંપની. ત્યારે લોકો એનાથી ખૂબ ખુશ છે. જે 2027ની વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે અમે સાથે સાથ ઉમેદવારો અમારા જંગી બહુમતીથી જીતશે. એક યુવા છે, એક ગરીબ છે, એક મહિલા છે અને એક કિસાન છે. 4 જ જાતિ છે, બીજી કોઈ જાતિ છે. એક પેડ માં કે નામ આ યોજના છે. તમે એક વૃક્ષ વાવી અને આવનારી પેઢી માટે તમે એક નવો સંદેશ આપો. તો ગુજરાતના રાજકારણમાં ઉત્તર ગુજરાતનો ફાળો હંમેશા વધારે રહ્યો છે અને એમાં પણ મહેસાણાનો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એનો જે ફાળો છે હવે તો એ વિશ્વ સુધી પહોંચી ગયો છે અને વિશ્વમાં પણ તેની ચર્ચા થતી રહેતી હોય છે. ત્યારે આજે આપણી સાથે છે મહેસાણા જિલ્લા બીજેપી પ્રમુખ ગિરીશભાઈ રાજગોર આપણી સાથે જોડાઈ ગયા છે. એમની સાથે આવનારા ઇલેક્શનને લઈને 2027ના વિધાનસભાના ઇલેક્શનને લઈને આગળનો શું રોડ મેપ રહેશે અને એમની શું તૈયારીઓ છે એના વિશે આપણે વાત કરીશું. નમસ્કાર સર, અને ન્યૂ ભારત ન્યૂઝમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. પહેલા તો જે રીતે મેં વાત કરી એ રીતે કે હવે આવતા વર્ષે એટલે કે 2027માં વિધાનસભાનું જે ઇલેક્શન આવવાનું છે એમાં ખાસ કરીને આપના તરફથી શું તૈયારીઓ અત્યારથી ચાલુ થઈ ગઈ છે ને હવે આગળ શું રહેશે એના વિશે આપણે વાત કરીએ. અમે ભારતીય જનતા પાર્ટી તરીકે ઇલેક્શન માટે તૈયારી નથી કરતા. અમે 24/7 પ્રજા વચ્ચે રહીએ છીએ અને લોકસેવાના કામો સદાય માટે અમારા ચાલુ હોય છે. અમારા સંગઠનનું માધ્યમથી જે સેવાનું કાર્ય છે એ સતત ચાલતું હોય છે. એટલે ચૂંટણી આવે અને રાજકીય પક્ષો આવી જાય એવો પક્ષ અમારો નથી. અમારી પક્ષની કાર્યરીતિ જે છે કે 365 દિવસ પ્રજા વચ્ચે રહી અને સેવાના કાર્યો કરવા. બહુ જ સરસ વાત કરી એમને કે ખાલી એક ઇલેક્શન પૂરતું જે છે ત્યારે પક્ષ એક્ટિવ થાય એવું નથી અને એ વર્ષોથી આપણે જોતા પણ આવ્યા છે. એ 365 દિવસ સતત કાર્ય ચાલતું રહે છે. તો આપણે ખાસ કરીને કયા કયા ક્ષેત્રને અત્યારે વધારે ફોકસ કરીએ છીએ, જેવી રીતે એજ્યુકેશનથી લઈને આરોગ્ય વ્યવસ્થા પર, રોડ રસ્તા, કયા કયા વસ્તુ પર વધારે ફોકસ થઈ રહ્યું છે અત્યારે? મહેસાણા એટલે ઉત્તર ગુજરાતનું પાટનગર જેવું કહેવાય છે અને ઇન્ડસ્ટ્રીયલ હબ પણ છે. મોટામાં મોટી ડેરી પણ છે. અહીંયા એશિયાની સૌથી મોટું સ્પાઇસ માર્કેટ પણ છે ઊંઝા ખાતે. અને જમીન ઉપર જ્યાં તેલ સૌથી વધારે દેશમાં નીકળે છે એવું ઓએનજીસીનું વડું મથક પણ છે. રેલવેની દ્રષ્ટિએ 5 બ્રાન્ચ લાઈન અહીંથી જાય છે, એટલે 5 લાઈન જતી હોય એટલે એને 5 લાઈનનું જંકશન પણ મહેસાણા અગત્યનું શહેર છે. ત્યારે મહેસાણાનો વિકાસ થાય એ બટ નેચરલ છે. અત્યારે મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર અને વૈશ્વિક નેતૃત્વ જે પૂરું પાડે છે એવા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે દેશમાં પ્રધાનમંત્રી હોય અને પ્રધાનમંત્રી તરીકે મહેસાણા જિલ્લાને સાહેબે ખૂબ જ આપ્યું છે અને કાયમ ગુજરાતના વિકાસમાં એમણે અહીંયા મુખ્યમંત્રી તરીકે જે ગુજરાતનો વિકાસ કર્યો અને મહેસાણા જિલ્લાનું જે કામો થયા અને વિકાસના કાર્યો કર્યા એ પછી અત્યારે સતત પ્રમાણે નીચે એમના અનુગામીઓ આનંદીબેન પટેલ હોય, વિજયભાઈ રૂપાણી સાહેબ હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, એમના ચીલે એ વિકાસની કેડી આગળ કંડારી રહ્યા છે. અને અત્યારે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય અને જે મહેસાણા જિલ્લાને 3000 કરોડ કરતાં પણ વધારેનો રેલવેનો પ્રોજેક્ટ મળ્યો. એ રેલવે જે મહેસાણાથી વિસનગર, વડનગર, તારંગા અને તારંગાથી અંબાજી અને અંબાજીથી આબુને જોડતો એ પ્રોજેક્ટ છે. 3000 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ થઈ રહ્યો છે. ધરોઈને મોટા પાયા ઉપર ડેવલપમેન્ટ એક પ્રવાસન ક્ષેત્ર બનાવી રહ્યા છીએ. ધરોઈમાં સરકાર દ્વારા લગભગ 2500 કરોડ કરતાં પણ વધારે રૂપિયાના ખર્ચે અદ્યતન ટુરિસ્ટ સેન્ટર બની રહ્યું છે. ત્યાં અદ્યતન સુવિધાઓ ઊભી કરી રહી છે સરકાર. એ જ રીતે જગતજનનીમાં ઉમિયાધામ, ઊંઝાનું ઉમાનું મંદિર પણ આજે મહેસાણાનું એક મોટું તીર્થધામ છે. એ જ રીતે બેચરાજી બહુચર માતાનું આજે મંદિર ડેવલપ થઈ રહ્યું છે. લગભગ 100 કરોડ રૂપિયાના ખર્ચે આ ડેવલપ થઈ રહ્યું છે.
સાથે સાથે બાજુમાં બહુચરાજીની બાજુમાં મોઢેરાની સૂર્ય મંદિરની જે નવીનીકરણની યોજનાઓ પણ ચાલુ છે. ભારતનું અને ગુજરાતનું સૌથી પહેલું સોલર વિલેજ પણ મોઢેરા છે. સાથે સાથે ત્યાં મોઢેશ્વરી માતાનું પણ મંદિર છે. બાજુમાં રાણી કી વાવ એ પણ છે. અને ત્યાંથી પાછા જાઓ તો વડનગર ખાતે કીર્તિ તોરણ અને હાટકેશ્વર દાદાનું મંદિર, એનું પણ રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ત્યારે અહીંયા ટુરિસ્ટ સર્કિટ, રિલિજન સર્કિટનું આયોજન કરી અને મહેસાણા જિલ્લાના ખૂબ વિકાસના કામો આવનારા સમયમાં સરકાર દ્વારા થવાના છે. અને ટુરિસ્ટના કારણે લોકોને રોજીરોટી મળશે, લોકોને ધંધા રોજગારમાં વધારો થશે અને નવા નવા ડેવલપમેન્ટના પ્રોજેક્ટો પણ અહીંયા છે. મહેસાણા જિલ્લાને અડીને આવેલું અડધું મહેસાણા જિલ્લામાં એવો મારુતિનો પ્રોજેક્ટ છે, પણ એનું સમગ્ર એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ બધી જ મહેસાણા જિલ્લામાં ધીરે ધીરે ડેવલપ થઈ રહી છે. તો મહેસાણાનો વિકાસ તો લોકોને આંખે ઉડીને વળગેવો છે અને થઈ રહ્યો છે. લોકોને રોજગારી પૂરી પાડી રહી છે આ કંપની, ત્યારે લોકો એનાથી ખૂબ ખુશ છે. હમણાં તમે જોયું હશે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ થઈ, તેમાં લોકોએ આ કરેલા વિકાસના કામો અને થવાના વિકાસના કામો ઉપર અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, ડબલ એન્જિનની સરકાર ઉપર વિશ્વાસ મૂકી અને જંગી બહુમતીથી અમારા તમામ ઉમેદવારોને જીતાડ્યા છે. અને અમારી જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયતો 10 હોય, નગરપાલિકા 7 અને એક મહાનગરપાલિકા, આ બધા યુનિટો અમે જંગી બહુમતી જીતી અને અમને પ્રજાએ શાસનની જવાબદારી સોંપી છે. તો આ જવાબદારીપૂર્વક અમે શાસન કરી અને લોકોની સુખાકારીમાં વધારો કરવા અને અનુગામી જે 2027ની વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે અમે સાથે સાથ ઉમેદવારો અમારા જંગી બહુમતીથી જીતશે અને એવી રીતે અમે કામ કરી રહ્યા છીએ. બહુ જ સરસ એમને વાત કરી કે હિસ્ટોરિકલની સાથે સાથે અત્યારે જે વિકાસના જે પથ ઉપર જે મહેસાણાનો જે વિકાસ થઈ રહ્યો છે, એટલે આપણે એના હેરિટેજ માટે તો જાણીતું છે જ, પણ અત્યારે એનો જે વિકાસ છે એ દિવસે દિવસે આગળ વધી રહ્યો છે. એટલે હવે ટુરિસ્ટ પ્લેસ તરીકે પણ એને વધારે વિકસાવવામાં આવી રહ્યું છે. આપણે માનનીય પ્રધાનમંત્રીશ્રીની વાત કરી ત્યારે એ હંમેશા એક યુવાનોને ધ્યાનમાં રાખીને, અને એમનું એક હોય છે કે યુવા ધન એ દેશનું સાચું ધન છે, અને આગળ જતા જે છે એ કારોબાર જે બધું આગળ એમને સંભાળવાનું છે, અને હંમેશા એમનું એક એ વાત કરતા હોય છે. તો જે યુવાનો રાજનીતિમાં જોડાવા ઈચ્છતા હોય એમને આપનો શું સંદેશ રહેશે? હું યુવાને કહું છું, નવી યુવા પેઢીને પણ કહું છું, દેશમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આહવાન કર્યું છે કે દેશમાં 4 જ જ્ઞાતિ છે. એક યુવા છે, એક ગરીબ છે, એક મહિલા છે અને એક કિસાન છે. 4 જ જાતિ છે, બીજી કોઈ જાતિ છે નહીં. આ 4નું કલ્યાણ કરીશું તો દેશ 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનશે ને બનશે. સાહેબે કીધું છે એ પ્રમાણે સાહેબ અત્યારે કામ કરી રહ્યા છે કે વિકાસ પણ જોઈએ અને વિરાસત પણ જોઈએ. જે દેશ પોતાનો ઇતિહાસ અને પોતાની સંસ્કૃતિ વિશે અલિપ્ત થતો જાય છે, તે દેશની રાજનીતિ અને તે દેશની સંસ્કૃતિ વિનાશના આળે જાય છે, અને દેશ પણ લુપ્ત થતો જાય છે, અને દેશનું પણ પતન થતું હોય છે. અહીંયા આપણે સાહેબની યોજનાઓ પ્રમાણે આપણી સાંસ્કૃતિક વિરાસતને, આપણે ધરોહરને સાચવી રાખીએ છીએ અને વિકાસને પણ સાથે રાખીએ છીએ. એ જ રીતે આપણી ઐતિહાસિક મૂલ્યવાન ઇમારતોનું પણ આપણે જતન કરવાની આપણી જવાબદારી છે. નવા કેટલાય તમે ટુરિસ્ટના પ્રોજેક્ટ મૂકો, ટુરિસ્ટ સર્કિટો બનાવો, પણ જૂના પ્રોજેક્ટોને સાચવી રાખી એનું બેનું લિંક કરી અને આપણે આગળ વધી રહ્યા છીએ. સાથે સાથે ઔદ્યોગિક વિકાસની પણ જરૂરિયાત છે. તો ઔદ્યોગિક વિકાસ પણ સાથે જ થાય છે. એટલે આપણો ટુરિસ્ટ સર્કિટ છે એમાં વિરાસત પણ આવી જાય છે અને રિલિજન ધાર્મિક સર્કિટ પણ આવી જાય છે. એ રીતે મહેસાણાના વિકાસની રેખાઓ દોરી છે. તો હવે આપણે એક છેલ્લો એક પ્રશ્ન કે ખેડૂતો માટે ખાસ કરીને આગળ કેવી યોજનાઓ રહેશે? ખેડૂતો માટે અત્યારે જે યોજનાઓ ચાલી રહી છે, સમજો કે ઉત્તર ગુજરાત જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી ત્યારે ઉત્તર ગુજરાત પાણીથી તરસ્યું હતું. પાણીની ડેફિસિટ હતી. સુજલામ સુફલામ યોજના મૂકી અને આ ધરતીને નવપલ્લિત કરવાનું કામ કર્યું. અમે ખૂબ જ ટૂંકા સમયમાં સુજલામ સુફલામ યોજના પૂર્ણ કરી. વરસાદનું દરિયામાં વહી જતું પાણી દ્વારા ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવા માટે એમણે યોજના આ મૂકી હતી અને એનું પરિણામો
તમે દેખો તો આજે ઉત્તર ગુજરાતના તળ ઊંચા આવવા લાગ્યા. જે દર વર્ષે 4-5 મીટર તળ નીચા જતા હતા એના બદલે દર વર્ષે 3-4 મીટર પાણીના તળ ઊંચા આવવા માંડ્યા. ખેડૂતોનો પાક અને ખેડૂતોની પ્રોડક્શન કિંમત પણ ઘટવા લાગી. દૂધ ઉત્પાદન ક્ષેત્રે પણ આ પાણી આવવાના કારણે ફાયદો થયો છે. નર્મદાના કમાન્ડ વિસ્તારમાં જ્યાં પાણી મળવા માંડ્યું એ યોજનાઓ અધૂરી હતી, જ્યાં કેનાલો અધૂરી હતી ત્યાં પાણી પહોંચવા માંડ્યું. આના કારણે ખેડૂતોની આવક બમણી થઈ, એનાથી પણ વધારે થઈ છે. પશુપાલન અને ખેત ઉત્પાદન બંનેને લિંક કરી અત્યારે જે સરકાર યોજનાઓ મૂકી રહી છે એના કારણે ખેડૂતો પણ આર્થિક પગભર બનવા માંડ્યા છે. પહેલા કિસાન ગાડામાં ફરતો, આજે ટ્રેક્ટરમાં ફરે છે, મારુતિ લઈને ફરે છે અને મોટરસાયકલ લઈને ફરતો કિસાન થયો છે. આ કિસાનની સમૃદ્ધિનું એક પ્રતીક છે. આ તમે જોઈ શકો છો. જી બિલકુલ. અને સૌથી છેલ્લે તમારે મહેસાણાની જનતાને તમારો કોઈ એક સંદેશ. મહેસાણાની જનતાને આપના માધ્યમથી હું એક સંદેશ આપવા માંગુ છું. વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આપણે સૌએ કદમથી કદમ મિલાવી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કહે છે એ પ્રમાણે આગળ વધીએ, પર્યાવરણનું જતન કરીએ, જીવનમાં પ્રત્યેક વ્યક્તિ એક વૃક્ષ વાવે, એક ઝાડ પોતાની માના નામે, એક પેડ માં કે નામ, આ યોજના નીચે તમે એક વૃક્ષ વાવી અને આવનારી પેઢી માટે તમે એક નવો એક સંદેશ આપો. તમે પાણીની બચત કરો, તમે વીજળીની બચત કરો. દેશની આ એક મોટી સેવા થશે અને તમારા આયોજનમાં જ્યાં થાય ત્યાં કરકસર કરી અને જે સરકારી સંસાધનો છે, કુદરતી સંસાધનો છે, જે આપણને અમૂલ્ય છે વસ્તુ, એ કુદરત આપે છે, એનો સંસાધનોનો યોગ્ય જરૂરી ઉપયોગ કરો અને એનો વેડફશો નહીં. એ જ હું આપના માધ્યમથી સંદેશ આપવા માંગુ છું. જી બિલકુલ સર, આપનો કિંમતી સમય અમને આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો આપણે આજે મહેસાણાના જે વિકાસની વાત કરી, આવનારી 2027ના ઇલેક્શનને લઈને મહેસાણાની જે તૈયારીઓ છે એના વિશે વાત કરી. આવી જ બીજી હસ્તીઓ સાથે આપણે મળતા રહીશું ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.